રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા યોજાયો 32મો સ્નેહ મિલન સમારોહ। રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા તારીખ 9/6/2024 રવિવારના રોજ રજવાડી ફાર્મ મોટા વરાછા સુરત ખાતે 32મા સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપરા ગામના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ગામના યુવાનો વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈ અને રાજપરા ગામના સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। તેમજ વડીલ મુરબ્બી શ્રી મુરજીભાઈ ધામેલિયા તથા કોર્પોરેટર શ્રી નરેશભાઈ ધામેલિયા તેમજ તમામ દાતાશ્રીઓએ પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્નેહ મિલન સમારોહમાં મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મનીષ વઘાસિયા દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ, લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી। મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના સેમિનાર દરમિયાન રાજપરા લેવા પટેલ મંડળ સુરતના તમામ ભાઈઓ, બહેનો, બાળકો ભાવવિભોર બની ગયા હતા અને આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ હતી। રાત્રે 8 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી મંડળી સંચાલકશ્રીઓ તેમજ સ્ટુડન્ટ ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।